શું કરે છે મનીષા? મમ્મી ક્યાં છે? મમ્મી, મમ્મી. રાડું શું નાખો છો? ધીમેથી નથી બોલાતું? લ્યો આવી ગયા તમારા મમ્મી. આ સામાન લઈને ક્યાં જાસ મમ્મી? તું મને રેલવે સ્ટેશન મૂકી જા ને. મમ્મી તમને ખબર નથી પડતી, હજી ઓફિસેથી આવ્યા જ છે ને ચા પાણી તો પીવા દો, પછી તમને મૂકી જશે. અરે હું તો ખાલી અમસ્તા જ કહેતી હતી. અરે પણ મમ્મી કહો તો ખરી કે ક્યાં જાવું છે? મારે મારા ઘરે જવું છે ગામડે. કેમ મારા ઘરે? કઈ થયું છે? શું થયું છે? આ તો રોજનું થાય છે, કઈ નવી વાત થોડી ના છે. તું શાંતિ રાખીશ ઘડીક વાર, તને કોઈએ કીધું બોલવાનું? અરે કાંઈ નથી થયું, તું હું કેમ ને એના ઉપર ગુસ્સે થાસ? આ તો મારું જ મન અહીંયા નથી લાગતું ને એટલે મારે ગામડે જવું છે. અરે પણ ગામડે જઈને શું કરશો? ત્યાં કોઈ નથી રહેતું આપણું, હવે બધા વયા ગયા છે, બધા શહેરમાં અલગ અલગ જગ્યાએ, અને અહીંયા રહેવામાં વાંધો શું છે? અહીંયા મનીષા છે, હું છું, ત્યાં કોઈ નહીં હોય, એકલા કેવી રીતના ફાવશે? અરે પણ નાનેથી મોટી હું ન્યા જ થઈ છું તો ત્યાં બધું મને ગમે જ તે ને, હું કામ ન ગમે? અરે પણ ત્યાં હવે બધા મોટા થઈ ગયા હોય, ત્યાં કોઈ નથી, બધા પોતપોતાના કામે લાગી ગયા હોય, અને ત્યાં પછી તમને સારું નહીં લાગે. અને આપણે હાલો માની લીધું કે તમને ત્યાં ગમી ગયું, પણ ભવિષ્યમાં કદાચ એવું થયું કે તમારે હોસ્પિટલ જવાનું થયું, બીમાર પડ્યા, તો પછી ત્યાં કોણ લઈ જશે? અને ત્યાં ક્યાં હોસ્પિટલ એટલા આવે, ફેસિલિટી એવી? અહીંયા તો બધું નજીકમાં છે ને, અહીંયા અમે બધા છીએ કે લઈ જઈએ તરત. મને કાંઈ નથી થવાનું, તું મારી ચિંતા ન કર. અને ન્યા કરતા તો વધારે એકલાપણું મને અહીંયા લાગે છે. અહીંયા માણસો તો છે પણ મારી હારે વાત કરવા માટે કોઈ નથી, એટલે મારું અહીંયા મન નથી લાગતું. ત્યાં જવામાં મને કાંઈ વાંધો નથી, કારણ કે ત્યાં તો મારી પાસે કેટલુંય છે. તું હતો, તું તારો જન્મ થયો, તું નાનેથી મોટો થયો, તું સ્કૂલે ગયો, એ બધી યાદગીરી છે. અને ત્યાં હું કાંઈ કરું ને તો મને કોઈ રોકટોક નથી. અને અહીંયા તો મારે બધી કાંઈક મને કામ કરવું હોય તો પરમિશન લેવી પડે બધાયની, અને કાંઈ કામ કરવું હોય તો મને રોકટોક થાય. એની કરતાં મારે ત્યાં સારું કોઈ મને રોકટોક ન કરે. મારું મન છે ને ત્યાં જ લાગે છે, એટલે મને તું જવા દે. અને તને બહુ એવું હોય ને તો વચ્ચે વચ્ચે તું થોડા દિવસે મને મળવા આવતો રહેજે. બાકી તમે બે તમારું ધ્યાન રાખજો. હું તો મારું ધ્યાન મારી હાથે રાખી શકું એમ છું. સારું હાલો, હવે મને જવા દે. મમ્મી, મમ્મી નો જાને, આયા શું વાંધો છે તને? અમે બધા છીએ, અમને નહીં ગમે પછી. તું મને જવા દે. અને જો મારા હિસાબે તારે ને મનીષાની વચ્ચે ઝઘડા થાય ઈ મને નથી ગમતું. તમે બે આખી જિંદગી તમારે હારે રહેવાની છે, એટલે તો હું અહીંથી જાઉં ઈ જ સારું છે. તો તું મને જવા દે. અરે મમ્મી નો જાવ ને. તું મનીષાનું કહીને એવું ન કે ભાઈ તે એક જ તે છે એમ. બેય મારી માટે તો મહત્વના છે. મમ્મી મહત્વની છે ને પત્ની મહત્વની છે, એવું નથી હોતું. બેયનું અલગ અલગ મહત્વ છે, અને બેય હોય ને તો જ સારું લાગે. મને જવા દે હવે તું. ના જાઓ ને મમ્મી, હવે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે તમને કોઈ દિવસ એવું નહીં લાગે કે તમે એકલા છો, અને ભાવિન નહીં તમારી વિના નહીં ગમે. ન જાઓ ને. તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તું તો મારી દીકરી જેવી જ છો. હવે હું ક્યાંય નહીં જાઉં, અને તમે તો બે જ તે મારી દુનિયા છો, બીજું કોણ છે મારે? એટલે તમને બેયને મૂકીને હવે હું ક્યાંય નથી જવાની. અમે તમને જવાય નહીં દઈએ મમ્મી. હાલો મનીષા થેલો લઈ લો ફટાફટ, અને જાઓ, ભલે અંદર જાઓ બે. હો તો જોયું મિત્રો, જે ઘરમાં મા બાપ પતિ પત્ની બધાએ સુખ શાંતિથી રહે ને, એ જ ઘર સ્વર્ગ જેવું થઈ જાય. એટલે ક્યારેય હંમેશા માટે ક્યારેય પણ એવો વિચાર નહીં કરવાનો કે માતા પિતાને આપણે કોઈ જગ્યાએ ગામડે કે કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા, એવું કોઈ દિવસ નહીં કરવાનો. જેના મા બાપ નથી હોતા ને એને સાચી કિંમત હોય છે. એટલે હંમેશા માટે તમે તમારા માતા પિતાને ખૂબ જ સરસ રીતે અને સાચવીને રાખો. એમને જે કાંઈ ગમતું હોય, જે કાંઈ રીતે રહેવું હોય એ રીતે રહેવા દેજો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અને કમેન્ટ જરૂર કરજો.